તો સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, જેમાં ગાંધીનગરમાં ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે। મગફળી ખરીદી બાબતે રાઘવજી આ પ્રતિક્રિયા સામે આવી છે તેઓની। તો રાજ્યના 3.73 લાખ ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન। અને મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારની યોજના મારફત એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે। અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જે પૈકી લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5400-5500 કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી 8 તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે। તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી લેશે। મને